થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા. ગટરના પાણી રસ્તા પર ફરી વળતા મહિલાઓમાં રોષ. નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી ગટરનું કામકાજ હાથ નથી થયું. વહેલી તકે ગટરનું કામ કરવા સ્થાનિક મહિલાઓની માંગ ઉઠી છે. તમામ વેરો ભરવા છતાં પણ નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું રિપેરિંગ નથી કરાતું. છેલ્લા 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા રોગચાળાની પણ સેવાઈ રહી છે ભીતિ. મહિલાઓએ થાળી વગાડી રોષ વ્યક્ત કર્યો. પ્રગતિનગર સોસાયટીમાં 15 દિવસ મહિના એક દિવસ ખટારો જતો જ નથી. અમારી પ્રગતિમાં 24 કલાક ગટરનું પાણી ઉભરાયેલું જ રહે છે. ઘરવેરા પાવતીવાળા આવે તો કે તમે નગરપાલિકામાં જઈને કહી આવો. નગરપાલિકામાં કોઈ હોભળતું છે નહીં. જ્યારે આવે ત્યારે પ્રગતિમાં પાણીની તકલીફ થાય છે. ગટરનું કોઈ હોભળતું નથી. બૈરાને આવું ધોવું પાણી પીવાનું પાણી અમારે કેવી રીતે કરવું? જે બી પ્રગતિમાં આવે તો કે છે 15 દિવસ એક બે દિવસ કાલે થઈ જશે, 15 દિવસ થઈ જશે. નગરપાલિકામાં અમે બધી લેડીઝ એક વખત આવીને કહીએ છીએ અને હજી સુધી અમારે પ્રગતિમાં કોઈ સોલ્યુશન થયું નથી. પાણીનું પીવાનું પણ તમે આવીને તપાસ કરી જાઓ એક વખત. એકલું ગંધ મારે છે પીવાનું પાણી. 3 દિવસ પાણી આવે છે એમાં ગંદકી થાય છે. અને અમે હવે પાણી અમારી પ્રગતિમાં સોસાયટીમાં નહીં ગટરનું કોઈ થાય તો અમે બધી પ્રગતિનગરની બહેનો નગરપાલિકામાં ભૂખ હડતાલ ઉપર આવીને બેસીશું.